टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ કેપિટલ. હું છું કુશાગ્ર. દર્શક મિત્રો, આજે અનેક ચર્ચાઓ થઈ રહી છે. અનેક ચર્ચાઓ એટલા માટે કારણ કે અત્યારે રાજકારણ પણ ગરમાઈ ચૂક્યું છે અને રાજકારણની અંદર અત્યારે નવા ચહેરાઓ પણ જોવા મળી રહ્યા છે. ગ્લેમર ચહેરાઓ, પ્રસિદ્ધિ મેળવનાર એ તમામ કલાકારો પણ આ વખતે ઇલેક્શનમાં જોવા મળી રહ્યા છે અને સાથે જ આપણે પણ આજે એ મુદ્દે ચર્ચા કરીશું કારણ કે અનેક એવા નવા ચહેરાઓને તમામ પક્ષોએ તક પણ આપણને આપી છે અને આપણી સાથે અત્યારે ચર્ચામાં જોડાયા છે આરજે આભા કે જેઓ રાજકોટથી કોંગ્રેસના ઉમેદવાર છે. સૌથી પહેલાં તો આપણે એમની પાસેથી ચર્ચા કરીશું ને આપનું ખૂબ ખૂબ સ્વાગત છે આભા ન્યૂઝ કેપિટલની અંદર અને સાથે એ પણ જાણવાનો પ્રયાસ કરીશું કે આપનું આ વખતનું વિઝન શું રહેવાનું છે કારણ કે આરજેથી હવે સીધું રાજકારણમાં એન્ટ્રી. પહેલા તો હું બહુ ખુશ છું, વેરી પ્રાઉડ કે સરસ આવું મેં કાર્ય મારા હાથમાં આવ્યું છે અને પૂરેપૂરી કાર્ય કરવાની આમ ધગસ લઈને મેં ઝંપલાવી દીધું છે. હવે પાર્ટીએ મારા પર ભરોસો કર્યો છે અને ડૉક્ટર રાજદીપસિંહ જાડેજા જે શહેર કોંગ્રેસ પ્રમુખ છે અને પ્રભારી શ્રી જેનીબેન ઠુમ્મર એમણે મારા પર ભરોસો કર્યો છે. હું ખૂબ ખુશ છું એ વાતથી અને ભરોસા ઉપર આગળ વધવા હું પૂરેપૂરી તૈયારી સાથે ઝંપલાવી રહી છું. વાત એમ છે કે મારા વિચારો જે છે એ અલાઇન થઈ રહ્યા મને દેખાય છે. મને જે મારા વિચારો છે હું એક્સપ્રેસ કરી શકું છું. જે આભાને અત્યાર સુધી લોકો ઓળખતા આવ્યા છે એ આભા જ રહી શકશે એ વાતનો સંતોષ છે અને મારી સ્ટાઇલમાં હું કામ કરી શકીશ એ લિબર્ટી મને અહીંયા દેખાઈ રહી છે. એટલા માટે મેં આ પાર્ટી ચૂઝ કરી છે અને પાર્ટીએ મને ચૂઝ કરી છે. પ્લસ વાઇફ પોલિટિક્સ અગર વાત કરું તો હું અત્યાર સુધી જે મારા રેડિયોના માધ્યમથી કામ કરી રહી હતી એમાં એન્ટરટેનમેન્ટની સાથે જે લોકો છે એની સાથે કામ, એની માટે કામ મેં કર્યું અને કરતા જ મને ખ્યાલ આવ્યો કે આમાં તો કંઈક અલગ જ લેવલનું જોબ સેટિસ્ફેક્શન મળે છે, ખુશી મળે છે અને એનો બ્રોડર વે અગર હું વાત કરું કે કામ કરવાનો મોટો એવો વિસ્તાર મને જો મળશે તો એ અસરકારક ફીલ્ડ જે છે પોલિટિક્સ મને દેખાયું એટલે મને એવું થયું કે લેટ્સ જસ્ટ ડુ ધીસ. બિલકુલ. અને અત્યારે યંગસ્ટર્સ પણ આપણે જોઈ રહ્યા છે ત્યારે આ યુવાનો અને સાથે મહિલાઓ માટે તમારી ખાસ યોજનાઓ કઈ રહેવાની છે? વાત એમ છે કે સરસ મજાની યોજનાઓ તો છે. યુવાનો સુધી ડિજિટલ માધ્યમ, સોશિયલ મીડિયાના માધ્યમથી પહોંચવાનો ઈરાદો છે. મહિલાઓ માટે 24 કલાક, હવે મહિલાઓ માટે સરસ મજાના પ્લાન્સ આવ્યા છે. એક તો એ છે કે અમારો વિચાર છે કે એ 3 વર્ષની બાળકીથી 80 વર્ષના માજી સુધી બધાને જે સિટી બસ છે એમાં ફ્રીની મુસાફરી ને ફ્રીની સવારી કરવા મળે એ થશે આગળ. પ્લસ એ લોકોને જીમ, ફિટનેસ કોચ અને ફિટનેસ ગાઈડન્સ મળે, જીમ મળે. એ ફિટનેસને હેલ્થ ઉપર વધારે ધ્યાન આપે કારણ કે દે આર ઓલમોસ્ટ કેરલેસ અબાઉટ ધેમસેલ્વ્સ. ભલે ગમે એટલું ધ્યાન પોતાના ફેમિલી માટે ને એમ રાખતા હોય, પોતાના બાળકો અને પતિઓ વિશે રાખતા હોય પણ પોતાના ઉપર ધ્યાન ન રાખતા હોય તો એ પણ અમારો પ્રયત્ન છે કે આ આગળ અમલમાં આવશે. બિલકુલ. અને આભા એ પણ છે કે આપ પ્રથમ વખત આ ચૂંટણી લડી રહ્યા છો અને રાજકારણમાં નવી એન્ટ્રી, આપની એક્સપિરિયન્સનો પણ ક્યાંક અભાવ છે તો આ એક્સપિરિયન્સના અભાવને તમે કેવી રીતે કવર કરવાના છો? હું શું વિચારું છું કે જો જેમ એક્સપિરિયન્સ અને ઉંમર એનો આમાં જે મહત્વ છે, જેવું જરૂરી છે એટલું જ જરૂરી છે એક ફ્રેશનેસને એડ કરવી, નવી વિચારધારાને એડ કરવી, નવા જોશને, જોમને એડ કરવા. એટલે જેટલું જરૂરી આ છે ડેફિનેટલી એ જરૂરી છે. અનુભવ
એ વડીલો જરૂરી છે, આપણી સાથે એમની સલાહો જરૂરી છે, ગાઈડન્સ જરૂરી છે, પણ એની સાથોસાથ નવી વિચારધારાઓને એન્ટ્રી આપવી, નવી સિસ્ટમથી કામ કરવું. અત્યારના જે લોકો છે, જેન્ઝીસ છે, જે લોકો છે કે જે લોકો વોટ કરતા નથી, જે લોકોને ભરોસો નથી એટલે વોટ નથી કરતા, આળસ છે એટલે વોટ નથી કરતા, કે પછી બસ દે ડોન્ટ વોન્ટ ટુ એટલે નથી કરતા, તો એ લોકોને વોટ કરાવડાવતા કરવા, એ લોકો રીચેબલ થઈ શકે એ માટે માધ્યમો ઊભા કરવા, એ બધી જ વસ્તુઓ જરૂરી છે. અને એટલા માટે જે યંગ ચહેરાઓ કે પછી ફ્રેશ ચહેરાઓ, ફ્રેશનેસ એડ કરવી એ સોનામાં સુગંધ ભળવા જેવું છે એવું મને લાગે છે. અને આપે પણ આમાં નાગરિકતાની જેમ એક અનુભવ્યું હશે, વોર્ડ 10ની જે સૌથી મોટી સમસ્યાઓ છે તે કઈ આપને ધ્યાને આવી છે, અને સાથે આવનારા 100 દિવસ આપની માટે કયા મહત્વના રહેવાના છે, શું કરવાના છો આવનારા 100 દિવસોમાં જો આપ જીતીને આવો તો? જો મોટી સમસ્યાઓમાંથી અમુક સમસ્યાઓ તો એ છે કે પીવાના પાણીની જે પ્રોબ્લેમ છે, હવે અનએક્સપેક્ટેડલી પીવાના પાણીનો પ્રોબ્લેમ છે. અમુક જગ્યાએ પાણી આવતું નથી, અમુક જગ્યાએ ઓછા સમય માટે આવે છે, 15 મિનિટમાં અમુક માંડ કરીને ખેંચાતા આવે છે. અમુક જગ્યાઓએ એમાં ગટરનું પાણી મિક્સ થઈને આવે છે. હવે આ પાણીની સમસ્યા દૂર કરવા માટે 45 મિનિટ માટે ફ્રી પીવાનું પાણી પ્રોવાઈડ કરવાની પૂરેપૂરી તૈયારી આપણી છે. એટલે એ મોટો એક પ્રશ્ન છે કે જેના પર કામ ચાલુ થશે. અને પ્લસ જે લોકોના મુદ્દાઓ છે કે આપણે એ પ્રોબ્લેમ નક્કી કરવા કરતાં લોકોને શું પ્રોબ્લેમ છે, લોકોના મુદ્દાઓ જાણી સમજી એ લોકો સુધી ડોર ટુ ડોર, ફેસ ટુ ફેસ જઈ પહોંચી અને એ મુદ્દાઓને ટ્રિગર કરવાનો પ્લાન છે. તો આ સાથે જે તમારા આવા જેટલા પણ મુખ્ય વિરોધી છે, અત્યારે તમારા જેટલા પણ કોમ્પિટિટર છે, તેમના કરતાં તમે કેવી રીતે અલગ છો તે પણ અત્યારે પબ્લિકને જણાવવું પડશે, કારણ કે આપ પણ જ્યારે નવા એન્ટ્રી થઈ છે, કેવી રીતે અલગ પડશો આપના આ પ્રતિદ્વંદી કરતા? જેમ તો વિરોધી એક તો છે ને એ ગળા કાપ હરીફાઈમાં હું પડવા નથી માંગતી, હું તો કામ કરવા આવી છું. કદાચ આ એક મોટો ડિફરન્સ હોઈ શકે કે મારું ફોકસ એ આ જ રહેવાનું છે અને હું આજુબાજુ ક્યાંય ડિફોકસ થવા નથી માંગતી, ક્યાંય આજુબાજુ ફોકસ કરવા નથી માંગતી. પ્લસ એવી વાત છે કે જે સરસ મજાની ફ્રેશનેસની આપણે થોડીક વાર પહેલાં વાત થઈ, તો એ ફ્રેશનેસ એડ કરવા માટે હું છું. અને મારી સાથે જે કામ કરે છે, મારી સાથે જે પેનલમાં છે, એ લોકો એકચ્યુઅલી વેરી એજ્યુકેટેડ અને કામ કરવાનો જે મજબૂત ઈરાદો હોય એ લોકોમાં છે. જેમ કે ભાઈ અગર હું ભાર્ગવીબેન જાડેજા, પ્રોફેસર છે, પ્રોફેસર રતિલાલ ડોબરિયા, ભાવેશભાઈ ચૌહાણ, આ લોકો જે છે, આ લોકો અમારી જે આ પેનલ છે એમાં જોઈને જ એમ થાય કે યાર ચલો યાર મતલબ કુછ કર ડાલેંગે, મતલબ કામ કરેંગે, દોડશું, લોકોની એક્સપેક્ટેશન્સ પર પૂરેપૂરા ખડા ઉતરવાની કોશિશ કરીશું. એટલે જોમ દેખાય છે, એજ્યુકેશન દેખાય છે, એ મજબૂત ઈરાદો દેખાય છે આખી પેનલમાં. સો દેટ્સ વાય એવું કહી શકાય કે ભાઈ એ થોડું ડિફરન્શિએટ કરશે. બિલકુલ. અને આવા સત્તા પક્ષ પર પણ છેલ્લા ઘણા સમયથી અત્યારે ભાજપ છે, તો પછી તમે કોંગ્રેસને કેમ પસંદ કરી તે પણ સવાલ થઈ રહ્યા છે, અને સાથે જ કોંગ્રેસની વિચારધારા આપને પ્રેરી ગઈ કે પછી ભાજપ સામે ક્યાંક અસંતોષ પણ આપને છે? કામો આપણે એમ નહીં કહીએ કે ભાઈ કોઈ કાંઈ કામ કર્યા ન કર્યા, હા મતલબ થયા છે સરસ કામ, પણ અત્યારની જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિમાં એવું છે કે એક સિક્યોરિટી ની જે શ્યોરિટી હોય ને કે ભાઈ મારી આ જગ્યા છે, આ મારી જગ્યા સિક્યોર્ડ છે, વિચ ઇઝ અનબીટેબલ, એ એક કોન્ફિડન્સ હોય ને એ દેખાઈ રહ્યો છે. એના કારણે શું થાય છે કે લોકોની જે રિયલ સમસ્યા છે, લોકોના વિચારો છે, લોકોના ઓપિનિયન્સ છે, એની જરૂરિયાત છે, એની કમ્પ્લેન્ટ્સ છે, એ બધું થોડું એના માટે થઈને લોકો નિશ્ચિંત થતા દેખાઈ રહ્યા છે કે એ એટલું આમ એના પર એટલું વજન નથી દેવાઈ રહ્યું. એટલે મને એવું લાગે છે કે બેટર કામ કરી શકવાનો સ્કોપ મને દેખાઈ રહ્યો છે અહીંયા કોંગ્રેસમાં. એ મને બીકોઝ ઓફ ઓલ ઓફ ધીસ કે જે અત્યાર સુધીમાં આપણે ડિસ્કસ કરી, અને પ્લસ
એ જેમ મેં કહ્યું કે મને મારા વિચારો રજૂ કરવાની લિબર્ટી, મારી સ્ટાઇલમાં કામ કરવાની લિબર્ટી, એ બધી જ મને અહીંયા દેખાઈ રહી છે. અને આ બધો અનુભવ વડીલોનો પ્લસ જે આ એજ્યુકેશન, એ બધી જ જે વસ્તુઓ મને દેખાઈ રહી છે પેનલમાં ને બધી જગ્યાએ, તો એ કારણોસર મને એવું લાગે છે કે એ લોકોએ મારા પર પસંદગી ઉતારી અને મેં એ લોકો પર પસંદગી ઉતારી, એટલે હવે એ મારી પાર્ટી છે. બિલકુલ. અને આમાં એક લાઈનમાં પણ એ પણ જણાવી દો કે લોકોએ તમને કેમ વોટ આપવો જોઈએ, તેવો સવાલ પણ લોકો કરે. આપને શા માટે વોટ આપવો જોઈએ? જુઓ, આમ હાર જીત પર ડિપેન્ડ એ નહીં કરે કે હું શું કરીશ. હવે લોકો મને શું કામ વોટ કરે? લોકો મને ઓળખે છે, લોકો મારા સ્વભાવને ઓળખે છે, લોકોએ 15 વર્ષનો મારો કાર્યકાળ જોયો છે, લોકોને ખ્યાલ છે કે હું એન્ટરટેનમેન્ટ કે પછી જે એન્ટરટેનમેન્ટ જે આપી શકું છું એની સાથોસાથ હું લોકો માટે કેટલું કેવું કામ કરી શકું છું. હવે એ તમે એ સ્વચ્છતાનું ફિલ્ડ હોય કે વોટિંગ અવેરનેસનું હોય કે પછી એ એલજીબીટી કમ્યુનિટી માટેનું કરેલું કામ હોય કે પછી સુસાઇડ અવેરનેસ માટે કામ હોય, સાયબર ક્રાઇમ માટે કામ હોય, મેં એટલા બધા કેમ્પેન્સ કરેલા છે કે જે અઢળક કેમ્પેન્સ કે જે ક્યાંક ને ક્યાંક લોકોના દિલને ટચ કરેલા છે, ક્યાંક ને ક્યાંક લોકોના ઘરને ટચ કરેલા છે, કે ક્યાંક ને ક્યાંક લોકોને અપીલ કરેલી છે. લોકોએ મને, તમે જોજો કે આવડો મોટો 15 વર્ષનો રેડિયોનો કાર્યકાળ કે પ્રેમ બરકરાર ને બરકરાર રહે એવું ઓછું જોવા છે, પણ ઓછું જોવા મળે છે. તો એ પ્રેમ બરકરાર શું કામ રહ્યો? કારણ કે લોકોએ કંઈક જોયું, લોકોને મારા માટે લાગણી છે, જેટલી મને એ લોકો માટે છે એટલી મેં રિસીવ કરી. એટલે જેમ કે ફોર એક્ઝામ્પલ હું તમને કહું ને કે જ્યારે મેં કેમ્પેન કર્યું હતું સ્વચ્છતા માટેનું, જે પ્લાસ્ટિક બેન, સિંગલ યુઝ પ્લાસ્ટિક બેન માટેનું, એમાં 72 કલાક મેં જેલ સ્વીકારી હતી. અને એમાં મેં એવું કીધું હતું કે હું તો જ બહાર આવીશ, મને બેલ મળશે જો તમે મને 500 કિલો સિંગલ યુઝ પ્લાસ્ટિક જમા કરાવી જાશો. અને લોકોએ 2500 કિલો પ્લાસ્ટિક મને જમા કરાવ્યું. એટલે મેં એક્સપેક્ટેશન રાખી હતી 500 કિલોની, એનાથી 5 ગણો પ્રેમ અને લાગણી લોકોએ મને જમા કરાવી અને હું 72 કલાક રહી અને વર્લ્ડ રેકોર્ડ બનાવી શકી. પણ એનીવે, લોકોએ હંમેશા મારું સાંભળ્યું છે, લોકોને મેં એટલે પ્રેમ આપ્યો છે, એટલે સાંભળ્યું છે. તો મારી જવાબદારી પણ વધારે બને છે અને હું એટલા માટે તૈયાર પણ છું એ વધારે જવાબદારી ઉઠાવવા માટે. એટલે લોકો મને પસંદ કરશે એવું મને લાગે છે, પ્રેમ આપશે, જેટલો આપશે એટલો સ્વીકાર્ય છે. હું મારું કામ કરતી રહીશ. બિલકુલ. અને સાથે આભાર એ પણ છે કે કોંગ્રેસ પક્ષથી આપે ઉમેદવારી કરી. કોંગ્રેસ પક્ષ ભ્રષ્ટાચારના પણ આક્ષેપો કરી રહ્યા છે. ભ્રષ્ટાચાર સામે આપનો સ્ટેન્ડ કેવો રહેવાનો છે અને પ્રેક્ટિકલી આપ શું કરવાના છો? પ્રેક્ટિકલી મારી સાઈડથી અને મારી સાથે કામ કરતા લોકો છે એની સાઈડથી એ સ્ટેન્ડ ચોક્કસથી હશે કે તમને ત્યાં ટ્રાન્સપરન્સી દેખાશે, લોકો તમારા સુધી પહોંચી શકતા હશે, એટલે લોકોને ખબર હશે કે શું કઈ રીતના કામ થઈ રહ્યું છે, કઈ રીતના, એટલે એ પણ લોકો રીચેબલ હશું, ટ્રાન્સપેરન્ટ હશું. એટલે એ વસ્તુ છે કે એ સ્કોપ ઘટી જશે, લોકોને ખ્યાલ આવી જશે કે આ લોકો એ ભ્રષ્ટાચારની અંદર સંકળાયેલા કે પછી એ કરપ્ટ નથી કે પછી ઈરાદા નેક લઈને આવી રહ્યા છે અને કામ કરી રહ્યા છે. એ લોકોને ખ્યાલ આવી જશે. આપણી સાઈડથી ઘરથી શરૂઆત કરશું. અને એક છેલ્લો સવાલ પણ એ આપને કરી લઉં કે જો આપ આ ઇલેક્શનમાં હારી જાઓ છો તો શું જાહેર જીવનમાં સક્રિય રહેશો, લોકો વચ્ચે લોકોની સમસ્યાના મુદ્દા ઉઠાવતા રહેશો? હારી જઈશ કે જીતી જઈશ, પણ હું સક્રિય ચોક્કસથી રહીશ. મારાથી બનતા પ્રયાસો હું કરતી રહીશ. મને જે લાગતું આવ્યું છે, હું અત્યાર સુધી તો હું હતી નહીં પોલિટિક્સમાં કે રાજનીતિમાં, ચૂંટણીમાં, ઇલેક્શનમાં ક્યાંય ઊભી નથી, પણ મારું કામ ચાલુ જ હતું. મને જ્યાં જ્યાં ઇસ્યુ લાગ્યા, જેમ કે હું આઈ વોઝ પ્રેગ્નેન્ટ, આઈ ડિલિવર્ડ અ બેબી બિફોર ફ્યુ મંથ્સ, તો આઈ વોઝ પ્રેગ્નેન્ટ. મેં જોયું મારી આસપાસના વાતાવરણમાં, મારી આસપાસના લોકોમાં કે ભાઈ ડ્યુરિંગ પ્રેગ્નન્સી ફિમેલને કયા ઇસ્યુઝ નડે છે, ડ્યુરિંગ ડિલિવરી, આફ્ટર બેબી લોકોને કયા ઇસ્યુઝ નડે છે. તો મેં એના પર અવાજ ઉપાડવાનું ચાલુ કર્યું. દેટ વોઝ અ સ્મોલ એક્ઝામ્પલ. પણ જે પરિસ્થિતિમાં હું છું ત્યાંથી મેં મારાથી બનતા પ્રયાસો મેં કરેલા છે, લોકોનો હું અવાજ બની શકું, અને લોકોનો અવાજ હું અત્યાર સુધી બની છું, લોકો માટે હવે અવાજ ઉપાડવો છે.
બિલકુલ બિલકુલ આભાર અમારી સાથે જોડાયા તે બદલ આપનો પણ ખૂબ ખૂબ આભાર અને સાથે જ અનેક એવા નવા ચહેરાઓની એન્ટ્રી તો થઈ ચૂકી છે અને આગળ પણ એક એવા ચહેરાને આપને મળાવીશું, પરંતુ આ રોકીશું એક નાનકડા વિરામ માટે. આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ. વિરામ બાદ આપનું સ્વાગત છે. ચર્ચા કરી રહ્યા હતા ચર્ચાતી રાજકારણના ચમકતા ચહેરાઓની. રાજકારણમાં અનેક નવા ચહેરાઓની એન્ટ્રી થઈ ચૂકી છે અને તમામ અત્યારે ગ્લેમર સ્પેસથી લઈ અને અનેક એવા નાનામાં નાના કાર્યકરો પણ છે કે જેમને પક્ષો દ્વારા ટિકિટ આપી અને ચૂંટણીના જંગમાં ઉતારી દેવામાં આવ્યા. અને સાથે જ આપણે વિરામ પહેલાં આરજે આભા સાથે વાત કરી હતી અને હવે આપણી ટૂંક સમયની અંદર વાત પણ કરવાના છે એક એવા ચહેરા સાથે કે જેઓ એક સિંગર પણ છે અને સાથે જ બીજી તરફ જ્યાં ઉનાના ઉમેદવાર તરીકે તેઓ અત્યારે ચૂંટણી જંગમાં છે. મંચ પરથી દિલ જીતનાર અવાજ એટલે કે રાજલ બારોટ. અને કોણ છે રાજલ બારોટ એ પણ એકવાર જાણી લઈએ. રાજલ બારોટની જો આપણે વાત કરીએ તો તે એ તમામ એક જાણીતો ચહેરો પણ છે અને સાથે જાણીતી ગુજરાતી લોકગાયિકા અને ડાયરા આર્ટિસ્ટ તરીકે તેમની એક ઓળખ આગવી ધરાવે છે. સ્વર્ગીય મણિરાજ બારોટની દીકરી છે રાજલ બારોટ અને સાથે જ આ તરફ રાજલ બારોટ કે જેઓ મંચ પરથી લોકપ્રિયતા મેળવી ચૂક્યા છે અને હવે તેમણે રાજકારણમાં એન્ટ્રી કરી છે. રાજકારણમાં એન્ટ્રી પાછળ પણ એક કારણ છે. જ્યાં બીજેપી તરફથી હાલ તો તેઓ ઉના વોર્ડ નંબર 7 માટે ઉમેદવારી કરી છે અને સાથે જ રાજકારણમાં તેમના પતિ અલ્પેશ બામણિયા પણ એક સક્રિય કાર્યકર છે. લોકલ રાજકારણમાં તેઓ સક્રિય ચહેરો અલ્પેશભાઈ બામણિયા છે કે જેઓ તેમના પતિ છે અને હવે તેઓ રાજલ બારોટ કે જે પ્રથમ વખત ચૂંટણી મેદાનમાં સ્ટાર પાવર સાથે એન્ટ્રી કરી રહ્યા છે કે પોતાની જે એક લોકપ્રિયતા છે અને ત્યારબાદ હવે રાજકારણમાં તેઓ જોડાઈ અને લોકોની સેવા સાથે જોડાવા માટે તેઓ આ દાવો કરી રહ્યા છે. તેના માટે તેઓ રાજકારણમાં જોડાયા છે. પાણી, રોડ અને જે સુવિધાઓ છે, લોકલ જે મુદ્દાઓ છે તેને લઈ અને તેઓ રાજકારણમાં જંપ લાવી રહ્યા છે. તો સાથે જ આ તરફ રાજલ બારોટ કે જેઓ એક લીડરશિપ બની અને લોકોની સેવા કરવા માટે અત્યારે જોડાઈ ચૂક્યા છે. અનેક એવા નવા ચહેરાઓ છે કે જેમની પર વિશ્વાસનો કળશ ઢોળવામાં આવ્યો છે અને સાથે બીજી તરફ પરિવાર અને જે ફેમનો છે તે પણ આધાર તેમની પાસે મળેલો છે. અનેક એવા લોકો પણ છે કે તેમની પણ આપણે ચર્ચા કરી લઈએ કે જ્યાં આગળ અનેક લોકોને પણ તક છે તે મળી છે અને કયા કયા એવા પ્રસિદ્ધિ મેળવનાર એ તમામ ઉમેદવારો છે તેની પણ વાત કરી લઈએ. પહેલાં તો રાજલ બારોટની જેમની આપણે વાત કરી હતી, લોકગાયિકા છે, સિંગર છે, બીજેપી ઉમેદવાર છે ઉનાથી. સાથે જ નેહા સુથાર કે જેઓ સિંગર ઇન્ફ્લુએન્સર છે, વિજાપુર બીજેપીના ઉમેદવાર છે એ પણ નેહા સુથાર કે જેઓ પ્રસિદ્ધ નામ તેમનું પણ નામ છે. અને સાથે સોનલ ડેર માયાભાઈ આહિરની આ દીકરી છે અમરેલીના ચાવડ ખાતેથી તેઓ અત્યારે ઉમેદવારી કરી રહ્યા છે. અને સોનલ ડેર અને સાથે જ હવે તે પણ તેમની એક આગવી ઓળખ ધરાવી રહ્યા છે. સક્રિય રીતે અનેક સંસ્થાઓ સાથે જોડાયેલા હતા. અંકિત પરમાર સોશિયલ મીડિયા સ્ટાર પણ છે, ઇન્ફ્લુએન્સર પણ છે. અંકિતા પરમાર કે જેઓ અનેક અત્યારે તમામ લોકો અત્યારે તેમની રીલ્સના તેમના ફેન પણ છે ઇન્સ્ટાગ્રામ પર. અને સાથે જ આરજે આભા રેડિયો જોકી રાજકોટના છે, કોંગ્રેસ ઉમેદવાર છે અત્યારે તેઓ વોર્ડ નંબર 10ના. અને સાથે જ અત્યારે અનેક એવા ચહેરા પણ છે. કોંગ્રેસના પણ એક એવા સામાજિક કાર્યકર, આંદોલનકારી ચહેરો રહી ચૂકેલા એવા ભાર્ગવીબા ગોહિલ છે કે જે પણ કોંગ્રેસના ઉમેદવાર છે. આ તમામ અત્યારે અનેક એવા ચહેરાઓ પણ છે કે જે અત્યારે ચમકતા ચહેરાઓ તરીકે જોવા મળ્યા છે. આરજે આભા કે જેમની સાથે આપણે વાત કરી હતી, વોર્ડ નંબર 10માંથી તેઓ નવા ઉમેદવાર છે રાજકોટના અને તે પ્રથમ વખત આ ચૂંટણી લડી રહ્યા છે. આરજે તરીકે તે પ્રસિદ્ધિ મેળવી ચૂકેલા છે અને સૌરાષ્ટ્રમાં પણ એક આગવી ઓળખ ધરાવે છે અને સાથે અનેક યુવાઓ માટે તે એક રોલ મોડલ પણ છે. ત્યારે આ તરફ કોંગ્રેસ તરફથી તેમને ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે અને હવે કોંગ્રેસ તેમને જંગના મેદાનમાં મોકલી અને મતદારો, યુવાઓ, મહિલાઓનો મત મેળવવા માંગે પ્રયાસ કરી રહ્યા છે. લોકલ મુદ્દાઓ છે કે જેને ઉકેલવા પડશે તેવા જ અપેક્ષાઓ સાથે અને જાહેર સેવાની જે અપેક્ષાઓ છે તેની સાથે તેમણે ચૂંટણી મેદાનમાં જંપ લાવ્યું છે અને સાથે પાણી, રોડ અને સફાઈ સહિતના જે મૂળભૂત પ્રશ્નો છે તેની પર તેમનો ફોકસ રહેવાનો છે. તેમના વોર્ડમાં મતદારો સાથે સીધી કનેક્શન બનાવવા માટે કનેક્ટ થવાનો પણ તેમનો પ્રયાસ બની રહેશે. નવા વિચાર અને નવી ઉર્જા સાથે વિકાસનું વચન પણ તેઓ આપી રહ્યા છે કે હવે નવો વિચાર હશે, નવી ઉર્જા હશે અને રાજકોટના વોર્ડ નંબર 10માં એ તમામ જે રીતે કામ છે તે કરવામાં આવશે. તો અનેક એવા ચહેરાઓ આપણે જોયા છે કે જેમણે
ત્યાં તો એ ડાયરાના મંચ પરથી દિલ જીતનાર અવાજ હોય કે પછી આ રીતે આરજે તરીકે એક પ્રસિદ્ધિ મેળવનાર આભા કે જેઓને પણ અત્યારે પક્ષ તરફથી ટિકિટ મળી રહી છે અને હવે જે ઓલરેડી યુવાઓ અને જે તમામ લોકોના ચહિતા હતા તેમને પણ હવે રાજકીય ક્ષેત્રે ઝંપલાવી અને હવે લોકોની સેવામાં તેઓ ઉમટી પડ્યા છે. તો સાથે જ અનેક એવા લોકો સાથે પણ આપણે વાત કરી, આરજે આભા સાથે પણ વાત કરી અને સાથે અનેક લોકો સાથે પણ આપણે આગળ પણ વાત કરતા રહીશું ને પળેપળની અપડેટ આપના સુધી પહોંચાડતા રહીશું. પરંતુ અત્યારે અનેક એવા લોકો છે કે જે આપણી સાથે પણ જોડાયા હતા અને સાથે તેમણે એ જ કહ્યું કે જે પ્રસિદ્ધિ ઓલરેડી મેળવી ચૂકેલા છે તે તમામ હવે જનતા વચ્ચે જઈ જનતાના જે મૂળભૂત પ્રશ્નો છે, જે પાયાના પ્રશ્નો છે તેમને વાચા આપી અને તેમને હલ કરવાનો પ્રયાસ કરવામાં આવે ને તેને જ લઈ અને આ તમામ સેલેબ્સે તે હવે રાજનીતિમાં જંપ લાવી રહ્યા છે. આ તરફ આપણી સાથે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રાજલ બારોટ આપણી સાથે સીધા જોડાઈ ચૂક્યા છે. રાજલબેન, આપનું સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં. સિંગિંગમાંથી સીધા જ રાજકારણની અંદર એન્ટ્રી છે. આ નિર્ણય સેવા માટે છે કે પછી તક મળી ગયો એટલે આપણે ઉમેદવારી કરી? નહીં, સેવા માટે જ, લોકોની સેવાના કાર્યો કરવા માટે જ આમાં અમે ઉમેદવારી નોંધાવી છે. બિલકુલ. એટલે આ જે તમારી એન્ટ્રી છે વ્યક્તિગત છે કે પછી કોઈ ફેમિલી પોલિટિક્સ? કારણ કે આપના પતિ પણ ઓલરેડી રાજનીતિમાં સક્રિય છે એટલે ફેમિલી પોલિટિક્સનો એક ભાગ માનવામાં આવે? નહીં, કારણ કે હું તમને કહું તો મોદી સાહેબનું એક વિઝન છે કે આપણે 2047 સુધીમાં આપણું વિકસિત ભારત બનાવવું છે, આત્મનિર્ભર આપણું દેશ બને, રાષ્ટ્ર સારું આપણું બનાવવું છે, સક્ષમ. અને એમાં એક એમનું એક વિઝન એવું બી છે કે આપણે યુવાઓને, ખેડૂતોને અને મહિલાઓને સક્ષમ બનાવીએ. અને આમાં મારા પતિ પોતે પણ ઉભા રહી શકતા હતા, પણ તેઓની ઈચ્છા હતી કે મોદી સાહેબનું જે વિઝન છે આપણે એને અનુલક્ષીને આગળ ચાલીએ. અને તેમની ઈચ્છા હતી, મારા પરિવારની ઈચ્છા હતી કે હું આમાં આગળ વધું, કે દરેક એક મહિલા આગળ આવે તો બીજી મહિલાઓને પણ હિંમત મળે. અને એટલા માટે થઈને અને મારી ખુદની પણ ઈચ્છા હતી કે હું ભારતીય જનતા પાર્ટીથી ખૂબ પ્રેરિત છું, વર્ષોથી જોડાયેલી છું, મારો પરિવાર સંપૂર્ણ જોડાયેલો છે. અને મેં અગાઉ પણ કીધું છે કે મારા પતિ અને મારા સસરાજી પોતે તેઓ અગાઉ સમાજ સેવક રહી ચૂક્યા છે પૂર્વ, તો બસ બધાની ઈચ્છાથી આમાં આવવાનું થયું છે. તમારી ઓળખ છે એક આર્ટિસ્ટ તરીકેની છે, તો હવે તમને કયા કયા વિઝન સાથે અત્યારે લોકો વચ્ચે જવાના છો અને આપનો વિઝન કયા કયા મુદ્દાઓ છે કે જે લોકો વચ્ચે મૂકશો? જરૂરથી કે હજુ લોકોને મારે મળવાનું થશે, હું લોકોને મળીશ, એમની સાથે એમની તકલીફો જાણીશ, કે જે કોઈ અહીંયા મુદ્દાઓ હશે કે ભાઈ રોડ રસ્તાઓને લઈને મુદ્દા હશે, કોઈ પાણીને ગટરને લઈને, વીજળીને લઈને કોઈ મુદ્દાઓ હશે, એને લઈને કોઈ મુદ્દાઓ હશે તો એના ઉપરથી હું જરૂરથી ચોક્કસ પગલાઓ લઈશ ને આગળ વધીશ. બિલકુલ. અને જે રીતે અત્યારે પણ અનેક એવી ચર્ચાઓ પણ ચાલી રહી છે ટિકિટની જે તમારી ક્ષમતા પર મળી છે કે પછી ફેમિલી કનેક્શન, કારણ કે સ્વર્ગીય મણિરાજ બારોટ પણ આપ તેમના દીકરી છો અને શું એક ફેમ છે અને નેમ છે તેનો પણ આપને ફાયદો મળશે? નહીં, એવું ન કહી શકાય, કારણ કે ફેમના કારણે અગર હું મારા બે તમને પોઈન્ટ જણાવીશ કે અગર એક આ કારણ મેં કીધું કે ભાઈ મહિલાઓને આગળ લાવી છે, સક્ષમ બનાવી છે, તો અગર એ કારણ હોઈ શકે કે ભાઈ મોદી સાહેબનું જે વિઝન છે એના કારણે મહિલાઓને અત્યારે આગળ લાવવામાં આવી રહી છે. અને બીજું કે અગર અમે જાણીતા ચહેરાઓ છીએ, લોકો એમને પ્રેમ આપ્યો છે, લોકો અમને ચાહે છે, અગર અમારા જાણીતા ચહેરા અગર કઈ દેશ માટે, ગુજરાત માટે સારા કાર્યો થતા હોય અને એમાં જો અમે અમારું થોડું ઘણું પણ સારું એવું નાનું પણ યોગદાન આપીએ તો એનાથી વિશેષ શું હોઈ શકે કે લોકો સુધી અમે જન સુધી અમારી વાતો પહોંચાડી શકીએ, સંદેશો પહોંચાડી શકીએ અને આપણા ગુજરાત માટે, આપણા શહેર માટે સારા કાર્યો થાય. તો એમાં અગર જાણીતો ચહેરો હોય, ફેમ હોય તો એમાં કંઈ ખોટું નથી. હા, બિલકુલ. અને સાથે એ પણ જાણવું છે કે ઉનાના જે વોર્ડ 7 માટે તમારું સૌથી પહેલું પ્રાથમિક કામ શું રહેશે? કારણ કે અનેક એવા મુદ્દાઓ છે કે જે પણ ચેલેન્જીસ આપને આ વખતે જોવા મળી શકે છે. જે એકદમ સાચી વાત છે, પણ હજુ મેં કીધું ને, હજુ હું લોકોને મળવાનું મારે નથી થયું. હજુ હું લોકોને મળીશ, જ્યારે હું પ્રચારમાં નીકળીશ, લોકોને મળવાનું થશે, હું જાણીશ ચોક્કસથી એમની વાતો કે કઈ સમસ્યાઓને લઈને એમને તકલીફો થઈ રહી છે ઉના શહેરમાં. તો બની શકે છે કે જે બેઝિક જરૂરિયાતો હોય છે કે લોકોને ભાઈ રોડ રસ્તાઓની તકલીફ પડતી હોય, યા તો લોકો સુધી સ્વચ્છ
અને રેગ્યુલર સ્વચ્છ પાણી મળે લોકોને, વીજળીની તકલીફ હોય, કોઈ ગટરની લઈને કોઈ તકલીફ હોય, તો એવા બધા કોઈ મુદ્દાઓ છે એનાથી વિશેષ અગર બીજા કોઈ પણ મુદ્દાઓ છે તો જરૂરથી એમની સાથે હું કનેક્ટ કરીશ ને ચર્ચાઓ કરીશ, આના ઉપર હું પગલાં લઈશ. બિલકુલ. અને જીત્યા પછી પણ સિંગિંગ અમને એ અવાજ સાંભળવા મળશે સ્ટેજ પરથી, કે પછી હવે લોકોની સેવામાં જોડાઈ જશો, કે પછી બંને વચ્ચે સંતુલન જાળવશો? નહીં, બંને વચ્ચે સંતુલન જાળવીશ ચોક્કસથી. હું મારું સિંગિંગ પણ ચાલુ રાખીશ, કારણ કે સંગીત એ મારા લોહીમાં છે. સંગીત, સુર સંગીત એક સાધના છે સરસ્વતી માતાની, અને હું બંનેમાં સંતુલન જાળવીશ. કારણ કે મેં કીધું ને કે મારું બેકગ્રાઉન્ડ, મારા પતિ પોતે સમાજ સેવક રહી ચૂક્યા છે, તો મને મારા પતિનો પણ સારો સપોર્ટ છે, મારા બંને પરિવાર તરફથી મને સારો સપોર્ટ છે કે જેઓ મારી સાથે ખડે પગે ઊભા છે, સારું એવું એમનું વ્યક્તિત્વ છે, સંભાળી શકે એવા છે, અને હું પણ સંભાળીશ બંને સાથે મળીને. અને હું સંગીત પણ મારું ચાલુ રાખીશ ને બંનેમાં સંતુલન જાળવીશ. બિલકુલ. આપ રાજલબેન મારી સાથે જોડાયા, ચર્ચામાં ભાગ લીધો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. હાલ જે લોકપ્રિયતા, પરિવાર કે પછી પાર્ટી, આ બધાથી જ ઉપર છે જવાબદારી, કારણ કે ચૂંટણી જીતવી સરળ છે, વિશ્વાસ જીતવો એટલો જ મુશ્કેલ છે. અને આજે મતદાર તમારી ઓળખ શું છે તે નથી પૂછતા, તમારું કામ શું છે તે પૂછશે. હાલ વિશેષ રજૂઆતમાં બસ આટલું. વધુ મહત્વના સમાચાર અપડેટ માટે ન્યૂઝ કેપિટલના આપ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફોલો કરી શકો છો. મને આપશો રજા. નમસ્કાર.